જૂના કરારની અંદર હોશિયાનું પુસ્તક અને એનો 14મો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમ. હોશિયા 14:1 અને 2 કલમ. અને ત્યાં ઈશ્વરનું વચન આ પ્રમાણે લખેલું છે: હે ઇઝરાયલ, તારા દેવ યહોવાની પાસે પાછો આવ, કેમ કે તું તારા અન્યાયને લીધે પડી ગયો છે. તમારી સાથે શબ્દો લઈને યહોવાની પાસે પાછા આવો, તેને વિનંતી કરો કે સર્વ પાપ નિવારણ કરે અને જે સારું છે તેનો અંગીકાર કર. એમ અમે ખુદાની પેઠે અમારા હોઠોનું અર્પણ ચઢાવીશું. પ્રભુ તેના વાંચેલા વચનને બહુ જ આશીષિત કરો. આજના દિવસને માટે ઈશ્વર પિતાનો આભાર માનીએ, પ્રભુની સ્તુતિ કરીએ. પ્રભુએ આપણને કૃપા કુશળતા આપી અને આજે આપણે રવિવારની ભજન સેવામાં અહીંયા આવી શક્યા. મહિનાનો પ્રથમ રવિવાર, પ્રભુ ભોજનની સંગત, અને તમે સર્વ આવ્યા છો ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે. સાથે સાથે ટીચર્સ ડે પણ આવી રહ્યો છે, ત્યારે આપ જેઓ શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા છે, શૈક્ષણિક સેવાઓ તમે આપી રહ્યા છો, અને સ્કૂલમાં હોય, કોલેજીસમાં હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, અથવા તો ચર્ચની સન્ડે સ્કૂલમાં હોય, એ સર્વને મારી પ્રાર્થના અને શુભેચ્છા છે. પ્રભુ આપની સેવાઓને આશીર્વાદિત કરે અને એ દ્વારા પ્રભુ મહિમાવાન થાય. આજે જે આપણે ઈશ્વરનું વચન જે શીખવાના છે, એ ઈશ્વરનું વચન એ છે હોશિયાના પુસ્તકમાંથી મળતો સંદેશ. છેલ્લા 3 રવિવારથી આપણે હોશિયાના પુસ્તકમાંથી કશુંક ને કશુંક આપણે શીખી રહ્યા છે, અને આજે આ છેલ્લો સંદેશ આપણે હોશિયાના પુસ્તકમાંથી શીખવાના છે. અને આ હોશિયાનું પુસ્તક વિશે પણ આપણે ઘણી બધી વાતો શીખ્યા છે, અને આજે ફરી એમાં વધારે ઊંડાણમાં આપણે કેટલીક વાતો શીખવા માંગીએ છીએ. ઘણી બધી વખત ઘણા બધા લોકો આ હોશિયાના પુસ્તકને સ્કીપ કરે છે અને એની તરફ બહુ ધ્યાન આપતા હોતા નથી, કારણ કે હોશિયાને જે તેડું આપવામાં આવ્યું હતું એ તેડું કંઈક વિશિષ્ટ, કંઈક અલગ પ્રકારનું, અને કદાચ એવું લાગે કે હવે આ તેડું તો બહુ અઘરું તેડું છે, અને એમ કરીને ઘણા બધા લોકો એ હોશિયાના તેડાને નોખું ગણાવે છે, એ અઘરું માને છે, નૈતિક રીતે એમને થોડુંક એ લાગે, અને માટે જો ઈશ્વર એવું તેડું મને આપે તો આપણે એ તેડું સ્વીકારવા તૈયાર થઈએ નહીં. પણ હોશિયાએ જે તેડું એને આપવામાં આવ્યું એ તેડું એણે સ્વીકાર્યું, અને માટે એ એક વિશિષ્ટ પ્રકારનું તેડું એ આપણને અહીંયા જોવા મળે છે. અને એ રીતે આપણે જોઈએ તો ઈશ્વર તરફથી એને જે તેડું મળ્યું હતું એ ખરેખર અઘરું હતું, પણ એણે એ તેડાને આધીન થયો. એને જેમ કહેવામાં આવ્યું હતું એ પ્રમાણે એણે જઈને એક વ્યભિચારી સ્ત્રીની સાથે લગ્ન કરવાનું જણાવ્યું, અને એણે એ જઈને એ વ્યભિચારી સ્ત્રીની સાથે લગ્ન કર્યું. અને ત્યાર પછી પણ આપણે જોઈએ છીએ કે એને 3 બાળકો થયા, અને 3 બાળકો થયા પછી પણ પેલી જે સ્ત્રી હતી જેની સાથે હોશિયાએ લગ્ન કર્યા હતા, એ સ્ત્રી હોશિયાને અને એના બાળકોને મૂકીને પાછી પોતાના પહેલા પતિની પાસે, પ્રિયતમોની પાસે પાછી ગઈ. અને ત્યારે પણ ઈશ્વરની સૂચના એને મળી, ઈશ્વરનું વચન એની પાસે આવ્યું કે તું જઈને તારી પત્નીને તું પાછી તેડી લાવ. હવે આ પણ અઘરી બાબત, પણ તેણે આ હોશિયાએ એ પાછો ગયો, પૈસા ચૂકવ્યા, પોતાની પત્નીને ફરી પાછી પોતાના ઘરે તેડી લાવ્યો. હવે આ તેડું અને આવું જો આપણને કહેવામાં આવે તો આજે ઘણા બધા લોકો એના માટે તૈયાર થાય નહીં, પણ હોશિયા એ તૈયાર થયો. હોશિયાએ એ કામ કર્યું, અને એ દ્વારા ઈશ્વર ઇઝરાયેલી પ્રજાને બતાવવા માંગતા હતા કે તમે બધા
મારાથી વિમુખ થઈ ગયા, મારાથી વેગળા ગયા, મારો ત્યાગ કર્યો, પણ કહે છે કે મેં તમને છોડી દીધા નથી. અને એમની પ્રત્યે વિશ્વાસુ રહે છે, એમની પ્રત્યે તે પોતે વિશ્વાસુ રહે છે. અને એ રીતે એ વાત એ અહીંયા એ સમજાવે છે અને એ રીતે વાત કરવામાં આવેલી આપણે જોઈ શકીએ છીએ. જ્યારે હોશિયાએ એ પ્રમાણે કર્યું ત્યારે ઈશ્વરે એ પ્રમાણે ત્યાં જણાવ્યું કે ભલે તમે મારા પ્રેમનો ત્યાગ કર્યો હોય, ભલે તમે અવિશ્વાસુ રહ્યા હોય, બેવફા બન્યા હોય, પણ કહે છે કે આ ઈશ્વર એક વખત જે બોલે છે એ ક્યારેય ફરી જતા નથી. એ આજે પ્રેમ કરવાનું ચાલુ રાખે છે, એ વફાદાર રહે છે, એ વિશ્વાસુ રહે છે. એ વાત અહીંયા શીખવવામાં આવી અને હોશિયાના પુસ્તકમાંથી એ પાઠો આપણને શીખવા મળે છે, આપણને પડકાર મળે છે, આપણને ઉત્તેજન મળે છે કે આપણા ઈશ્વર સાથેનો સંબંધ એ મજબૂત બનાવીએ. જ્યારે આપણે ઈશ્વર સાથેનો સંબંધ જ્યારે તોડી પાડીએ છીએ ત્યારે ઈશ્વર તોડી પાડતા નથી. માણસ તરીકે જો આપણે આપણી સાથે કોઈનો સંબંધ હોય ને આપણે તોડી પાડીએ તો આપણે પણ એ સંબંધને તોડી નાખીએ છીએ, પણ ઈશ્વર ક્યારેય એ સંબંધ તોડતા નથી. પણ ઈશ્વર એ સુધારણા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે ને પ્રયત્ન કરે છે. આ હોશિયાના જીવનકાળ દરમિયાન જો આપણે જોઈએ તો હોશિયાના જીવનકાળ દરમિયાન ઇઝરાયલની અંદર પુષ્કળ સુખ ને સમૃદ્ધિ હતી. લોકો ખૂબ જ સારું જીવન જીવી રહ્યા હતા. આર્થિક રીતે ખૂબ જ મજબૂત દેશ આપણે કહી શકીએ. આર્થિક રીતે પોતાની સર્વોચ્ચ પાયરી પર એ લોકો હતા અને ધનવાન પણ હતા એવું આપણે જોઈ શકીએ છીએ. પણ એ આંતરિક રીતે આપણે જોઈએ તો આર્થિક રીતે તો સારી સ્થિતિમાં હતા, પણ જ્યારે આંતરિક સ્થિતિ આપણે જોઈએ, આત્મિક સ્થિતિ જોઈએ તો એમાં એ લોકો પથડેલા હતા, એ લોકો ભ્રષ્ટ થઈ ગયેલા હતા, એ લોકો અનૈતિક હતા, એ લોકો વ્યભિચારી થઈ ગયા હતા. અને ઈશ્વરના સંદેશની ચેતવણી એમને ઘણી બધી વખત આપવામાં આવી, પણ તેમને એ માની નહીં. માટે ઈશ્વરે હોશિયા પ્રબોધકને મોકલ્યો અને પસંદ કર્યો અને એને એ તેડું આપ્યું. એ આપણે જોઈએ છે કે તે જઈને ઇઝરાયેલી લોકોને આ વાતની જણાવીને ઇઝરાયેલમાં આ હોશિયાએ 40 વર્ષ દરમિયાન સંદેશાઓ આપ્યા. 40 વર્ષ દરમિયાન એમને શિક્ષણ આપેલું આપણે જોઈ શકીએ છીએ. જો આપણે જોઈએ તો હોશિયા 10 અને 13મી કલમ, હોશિયા 10 અને 13મી કલમ તો કહે છે કે તમે દુષ્ટતા ખેડી છે ને ફસલમાં તમે અન્યાયની કાપણી કરી છે, તમે જુઠ્ઠાનું ફળ ખાધું છે, કેમ કે તે તારા રથો પર તથા તારા સમર્થ માણસોના સમૂહ પર ભરોસો રાખ્યો હતો. એમણે ઈશ્વર પર ભરોસો રાખવાનું મૂકી દીધું અને એમણે પોતાના સમર્થ માણસો પર ભરોસો તેમણે રાખ્યો. અને એમણે શું કર્યું તો એમણે દુષ્ટતાને ખેડી, એટલે કે તેમણે દુષ્ટ કાર્યો કરેલા આપણે જોઈ શકીએ છીએ. તેમણે અન્યાયની કાપણી કરેલી આપણે જોઈ શકીએ છીએ. જ્યારે 4થા અધ્યાયમાં આવીએ છીએ ને 12મી કલમથી આગળ જ્યારે વાંચીએ છીએ ત્યારે પણ આપણને ત્યાં જોવા મળે છે. 4 અને 12મી કલમથી આગળ તો કહે છે કે મારા લોક પોતાના વૃક્ષના ઠૂંઠાની સલાહ પૂછે છે ને તેમના જોશની લાકડી તેમને પ્રત્યુત્તર આપે છે, કેમ કે વ્યભિચારી હૃદયે તેમને અવળે માર્ગે દોર્યા છે ને પોતાના દેવને તજી તેઓ વંઠી ગયા છે. પોતાના દેવનો એમણે ત્યાગ કર્યો, તેઓ વંઠી ગયા, એમના હૃદયો વ્યભિચારી હૃદયો બની ગયા અને તેઓ જોશ જોવાનું કામ પણ કરવા લાગ્યા. આજે આપણે જોઈએ ને તો કેટલાય લોકો ખ્રિસ્તી હોવા છતાંય આ બધી વાતોમાં આજે માને છે, આજે હાથ જોવા લઈ જાય છે, આજે મુહૂર્ત કાઢવાને માટે જાય છે ને ઘણા બધા કામો આજે ખ્રિસ્તી લોકો કરે છે. વાલાઓ, જીવો એવું કરે છે એવું બાઇબલ તો સ્પષ્ટ કહે છે કે એ તો વ્યભિચાર જ છે. એ તો વ્યભિચાર છે ને વ્યભિચાર એટલે ભયંકર પાપ.
જ્યારે આપણે એક દેવને મૂકીને બીજા દેવની પાસે જઈએ છીએ, એને બાઇબલ શું કહે છે? આ હોશિયારનું પુસ્તક તમે વાંચો અને આપણે શીખી રહ્યા છે એ તો વ્યભિચાર જ છે. અને માટે આપણે એવું કરવું જોઈએ નહીં. પણ આ લોકોએ એવું જ કર્યું. એ લોકો ગયા બીજા દેવોની પાસે, એમના દેવોની સલાહ પૂછી અને એમના દેવોની જેમ તેઓ કરવા લાગ્યા અને નૈતિક રીતે તેઓ ભ્રષ્ટ થઈ ગયેલા આપણને જોવા મળે છે. એમ જ આપણે 7મા અધ્યાયની 11મી કલમની અંદર જોઈએ. એફ્રાઈમ મૂર્ખ કબૂતરની પેઠે ઘોડો છે, તેઓ મિસરને બોલાવે છે અને આસુરની પાસે જાય છે. એટલે કે તેઓ બીજા દેશોના લોકોની સાથે સંબંધો રાખે છે અને એ સંબંધોને કારણે શું થાય છે? તો એ સંબંધોને કારણે ઘણી બધી તેઓ સંધિઓ કરે છે અને આપલે અને ઈશ્વર પર ભરોસો ન રાખતા એ લોકો મિસર અને આસુર સાથે સંબંધ રાખે છે, પણ ઈશ્વર સાથેનો સંબંધ તેઓ તોડી પાડે છે. અને આ રીતે આપણે જોઈએ તો આ લોકો, ઇઝરાયેલી લોકો એ ઈશ્વરથી દૂર ગયેલા આપણને માલુમ પડે છે અને ઈશ્વરે તેમની વચ્ચે દરમિયાનગીરી કરવાનું નક્કી કર્યું અને હોશિયારને મોકલીને એ ચેતવણી આપી કે જેથી તેઓ પસ્તાવો કરે અને ઈશ્વરની તરફ તેઓ પાછા ફરે. અને માટે હોશિયારને તૈયાર કરવામાં આવ્યો, હોશિયારના જીવનને પસંદ કરવામાં આવ્યું અને એને વેશ્યા સ્ત્રીની સાથે લગ્ન કરવાનું કહેવામાં આવ્યું. અને બધી વાતો દ્વારા ઈશ્વર સચોટ સંદેશ ત્યાં આપે છે. એ આપણે ગયા રવિવારોમાં પણ જોઈ ગયા છે. આ પુસ્તકમાંથી આપણને અગત્યના પાઠ જે શીખવા મળે છે, પહેલો પાઠ જે શીખવા માંગીએ છીએ એ તો એ છે કે પાપ એ આપણને ગૂંચવણમાં પાડે છે. પાપ એ આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે. પાપ એ આપણને નસ તરફ દોરી લઈ જાય છે અને આપણામાં વિસ્મૃતિ ઉત્પન્ન કરે છે. પાપ એ ગૂંચવણમાં આપણને પાડે છે. હોશિયાએ 40 વર્ષ દરમિયાન એમને શીખવ્યું, પણ એમણે પોતાના પાપમાંથી છૂટવાને માટે તેમણે પ્રયત્ન કર્યો નહીં અને તેઓ એક પાપ બીજા પાપ તરફ લઈ જાય છે. એ વાત આપણે અહીંયા જોવા મળે છે. ઇઝરાયેલી લોકો આત્મિક અધોગતિમાં આવી ગયેલા આપણે ત્યાં જોઈએ છે. તેઓ આંધળા બની ગયા હોય એવું આપણે ત્યાં જોઈ શકીએ છીએ. એમને કહેવામાં આવે છે પણ એ લોકો એમ કરતા નથી. ઈશ્વરથી દૂર ને દૂર ચાલ્યા જાય છે અને તેઓ નસ તરફ આગળ વધતા આપણે જોઈએ છે. માટે 4થો અધ્યાય અને તેની 1લી કલમ કહે છે કે હે ઇઝરાયેલ પુત્રો, યહોવાનું વચન સાંભળો, કેમ કે દેશના રહેવાસીઓની સાથે યહોવા વાદ વિવાદ કરવાનો છે, કારણ કે દેશમાં સત્ય કે કૃપા કે ઈશ્વરનું જ્ઞાન જરા પણ નથી. લોકોની પાસે ઈશ્વરનું જ્ઞાન જરા પણ નથી. જો ઈશ્વરનું જ્ઞાન હોત તો તેઓ ઈશ્વરની પાસે જ આવતા, ઈશ્વરથી વિમુખ જતા નહીં. પણ તેઓ ઈશ્વરથી વિમુખ ગયા કારણ કે એમની પાસે ઈશ્વરનું જ્ઞાન નહોતું. 4 અને 6ઠી કલમની અંદર કહે છે, મારા લોક જ્ઞાનના અભાવે નાશ પામે છે. ખરું જ્ઞાન એમને નહોતું અને માટે તેઓ જ્ઞાનના અભાવે નાશ પામતા આપણને જોવા મળે છે. 11મી કલમની અંદર જોઈએ તો વ્યભિચાર, દ્રાક્ષારસ ને નવો દ્રાક્ષારસ એ તો શું કરે છે? બુદ્ધિનું હરણ કરે છે અને આ બધી વાતોમાં તેઓ લાગેલા આપણને જોવા મળે છે. 14મી કલમની અંદર તો કહે છે, તમારી દીકરીઓ વ્યભિચાર કરશે ને તમારી પુત્રવધુઓ જાર કર્મ કરશે, ત્યારે હું તેઓને શિક્ષા કરીશ નહીં. કેમ કે પુરુષો પોતે છીનાણાઓને લઈને એકાંત જતા રહે છે ને દેવદાસીઓની સંગાતે યજ્ઞ કરે છે અને અજ્ઞાન લોકો પાયમાલ થશે. પ્રભુ હવે કહે છે કે હવે હું તમને ચેતવણી આપીશ નહીં, હવે તમે પાયમાલ જ થવા દઈશ.
પાપ એ ગૂંચવાડો ઊભો કરતો આપણને જોવા મળે છે. વાલો, આપણા જીવનમાં પણ એમ જ થાય છે કે જ્યારે આપણે પાપ કરીએ છીએ, એક પાપમાંથી જ્યારે આપણે પાછા ફરતા નથી ત્યારે બીજું કરી નાખીએ છીએ, ત્રીજું કરીએ છીએ, ચોથું કરીએ છીએ, અને પછી આપણે એવા ગૂંચવાડામાં ભરાઈ જઈએ છીએ કે પછી આપણને સૂઝતું જ નથી કે હું શું કરું છું, મારે પાછું વળવું જોઈએ એ વાત પછી સમજ આવતી નથી, અને આખરે આપણે પાપમાં નાશ પામી જઈએ છીએ અને ઈશ્વરથી દૂર ચાલ્યા જઈએ છીએ, અને ઈશ્વરનું જ્ઞાન એ આપણને હોતું નથી ત્યારે એવું બને છે. અને માટે પાપ એ આપણને વધારે ને વધારે ગૂંચવાડામાં લઈ જાય છે ને નાશ તરફ આપણને આગળ લઈ જાય છે. અને માટે ઈશ્વર પણ પછી કહે છે કે હવે હું તમારી દરકાર પણ કરવાનો નથી. માટે વાલાઓ, આપણા જીવનમાં પાપને આપણે સમજીએ એ બહુ જ જરૂરનું છે, અને આપણે એ પાપમાંથી બહાર આવીએ એ ખૂબ જ અગત્યની વાત છે. માટે 4 અને 10 ની અંદર શું કહે છે? 4 અને 10ની કલમની અંદર કહે છે કે તેઓ ખાશે પણ ધરાશે નહીં, તેઓ વ્યભિચાર કરશે પણ તેમનો વિસ્તાર વધશે નહીં, કેમ કે તેઓએ યહોવાની દરકાર કરવાનું મૂકી દીધું છે. ઈશ્વરને યાદ કરવાનું તેઓએ મૂકી દીધું, છોડી દીધું, અને માટે એમની પરિસ્થિતિ એવી થઈ ગઈ. તેમના કામો તેમના પોતાના ઈશ્વર તરફથી દૂર લઈ જશે. એ પણ આપણને 5મો અધ્યાય અને તેની 4થી કલમમાં જોવા મળે છે. 5 અને 4 તેમના કામો તેમને પોતાના દેવ તરફ ફરતા રોકશે, કેમ કે તેઓના અંતઃકરણમાં વ્યભિચારી હૃદય છે અને તેઓને યહોવાનું જ્ઞાન નથી. આ આપણને જોવા મળે છે કે કહે છે કે તેમના કામો તેમને પોતાના દેવ તરફ ફરતા રોકશે. એટલે કે પાપ આપણને ઈશ્વર તરફ જતા શું કરે છે? અટકાવે છે, રોકે છે, અને ગૂંચવાડાઓ આપણને ગૂંચવાડામાં નાખે છે કે જેથી આપણે નાશ તરફ આગળ વધીએ. પાપ હંમેશા આપણને ગૂંચવાડામાં નાખે છે. એ આ કલમો દ્વારા આપણને શીખવા મળે છે કે જેથી આપણે આશીર્વાદો ગુમાવીએ, આપણે શ્રાપિત બની જઈએ, ઈશ્વરથી દૂર ચાલે જઈએ, અને પછી આપણે છેલ્લે નાશ પામી જઈએ. દાઉદના જીવનમાં પણ આપણને એવું બનેલું જોવા મળે છે. દાઉદે આળસનું પાપ કર્યું, એક જ એણે આળસ કરી, અને એ આળસનું પાપ એને કેટલા ગૂંચવાડામાં નાખી દે છે એ આપણને જોવા મળે છે. જો આપણે જોઈએ તો દાઉદે આળસ કરી અને એનું પાપ, એ આળસનું પાપ એને ક્યાં લઈ ગયું? તો એણે બેથશેબા પર કુદ્રષ્ટિ કરી, બેથશેબાની સાથે એણે સંબંધ કર્યો, એણે વ્યભિચાર કર્યો, એણે પાપ કર્યું, અને ત્યાર પછી પણ આપણે જોઈએ છે તે પ્રમાણે કહે છે કે એને ઉરિયા હિત્તીની પત્ની છે જાણ્યું ત્યારે એને ઉરિયા હિત્તીને મારી નાખવાને માટે પ્રયત્ન કર્યો, અને એને મારી પણ નંખાવ્યો. અને ત્યાર પછી પણ આપણે જોઈએ છે તે પ્રમાણે ઉરિયા હિત્તીની પાસે પણ એને જૂઠું બોલ્યો ઘણી બધી રીતે, અને ઉરિયા હિત્તી મરણ પામ્યો. પછી એને પોતાની પત્ની તરીકે એને પોતાની પત્ની કરી લીધી, એનાથી એને બાળક થયું. દાઉદે ઉપવાસ સહિત પ્રાર્થનાઓ કરી કે એ બાળક બચી જાય, પણ ઈશ્વર તરફથી એને મરજ લાગવું પડ્યો. અને દાઉદે ઘણી પ્રાર્થનાઓ કરી, બીજી ઘણી પ્રાર્થનાઓ કરી, દાઉદની બધી પ્રાર્થનાઓ સાંભળી, પણ આ એક પ્રાર્થના દાઉદની સાંભળવામાં આવી નહીં, અને એ બાળક મરણ પામ્યું. એક પાપ એ કેટલી બધી રીતે એને અસર કરી જાય છે. વાલાઓ, એક પાપ આવે છે, પછી બીજું પાપ ને ત્રીજું પાપ, અને એ આપણને નાશમાં લઈ જાય છે. એ આપણે અહીંયા જોવા મળે છે. ઉડાવ દીકરો, એને થયું કે બસ મારે તો નિરંકુશ જીવન જીવવું છે, અને માટે એને તો પોતાના પિતાની પાસેથી જે કાંઈ હતું તે બધું લઈ લીધું, અને પછી એને મન ફાવે એમ જીવન જીવવાની એને શરૂઆત કરી. કોઈના અંકુશમાં મારે જીવવું નથી. શું થયું? પિતા તરફથી મળેલો વારસો ગુમાવી બેઠો, એનું સર્વસ્વ ખતમ થઈ ગયું, બધું જ નાશ પામ્યું, અને ભયંકર સ્થિતિમાં આવી ગયેલો આપણને ત્યાં જોવા મળે છે.
વાલાઓ પાપ એ ગૂંચવાડામાં આપણને પાડે છે અને ઈશ્વરથી દૂર લઈ જાય છે. અને માટે 5 અને 5મા અધ્યાયની 4થી કલમમાં આપણે એ જોઈએ છે કે આપણા કાર્યો આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે. અને માટે જ આપણા જીવનને આપણે તપાસીએ, આપણા જીવનમાં આપણે શોધી કાઢીએ કે એવા કયા કામો છે, એવા કયા પાપો છે કે જે મને ઈશ્વરની પાસે જતા રોકે છે. એવા કામો અને એવા કાર્યો ને આપણે આપણા જીવનમાંથી દૂર કરીએ. જો જીવનમાંથી દૂર નહીં કરીએ તો એ પાપો અને એ કાર્યો આપણને વિસ્મૃતિમાં લઈ જશે, ભૂલાવામાં નાખશે અને આપણને નસમાં તે દોરી જશે. આજે કદાચ સારું લાગે પણ આવતીકાલે એના પરિણામો માઠા અને ભયંકર પણ આવી શકે છે. અને માટે આપણે પાપમાંથી બચી જઈએ એ બહુ જરૂરનું છે. અને માટે આજે ઈશ્વરનું વચન હોશિયાના પુસ્તકમાંથી આપણને એ વાત શીખવે છે કે એવા કામો ને એવા કાર્યો ને એવા પાપો ને આપણે આપણા જીવનમાં શોધી કાઢીએ ને આપણા જીવનમાંથી એને દૂર કરીએ. બીજી વાત આ શાસ્ત્ર પાઠમાંથી અને આ પુસ્તકમાંથી શીખવા મળે છે એ તો એ છે કે વ્યક્તિગત અને અંગત પાપો લાંબા સમય સુધી વ્યક્તિગત અને અંગત રહેતા નથી. આજે આપણને એવું લાગે કે મારું પાપ તો અંગત છે, મારું પાપ વ્યક્તિગત છે, એનાથી ખાલી માત્ર મને જ અસર થશે, એ બીજા કોઈને અસર કરવાનું નથી. ના વાલાઓ, પાપ એ ક્યારેય અંગત અને વ્યક્તિગત રીતે અસર કરે છે પણ સાથે સાથે એ બીજાઓને પણ અસર કરે છે. એ પણ આપણને આની અંદરથી આ પુસ્તકમાંથી શીખવા મળે છે. પાપ હંમેશા વૃદ્ધિ પામે છે. પાપ એ થીંગણું રહેતું નથી, પાપ એ એટલું જ રહેતું નથી. આપણને જોવા મળે કે બીજું બીજા સારી બાબતોનો વિકાસ થાય ના થાય પણ પાપનો તો વિકાસ કૂદકે ને ભૂતકે થતો જ રહે છે, તો વૃદ્ધિ પામતું જ રહે છે, એ અટકતું નથી. અને માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. અને 4થો અધ્યાય અને એની 15મી કલમ, હોશિયા 4 અને 15. ઇસ્રાએલ, જો કે તું સિંહણાની પેટે વળશે તો પણ યહૂદીયાએ દોષિત ન થવું. તમારે ગિલગાલ આવવું નહીં ને તમારે ભેટ આવેલ પણ કરવું નહીં, તેમ યુવતા યુવાના શ્રમ પણ ખાવા નહીં. અને 8મો અધ્યાય અને એની 14મી કલમમાં પણ ત્યાં આપણે વાંચીશું તો 2 રાજ્યોની વાત આપણને જોવા મળે છે કે એક તો ઉત્તરનું રાજ્ય અને દક્ષિણનું રાજ્ય. પણ આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે આ હોશિયા ઉત્તરના રાજ્યને જ્યારે શીખવે છે, ઇઝરાયલને કહે છે કે તમે પાપથી પાછા ફરો અને પોતાને પાપનું ભાન કરાવે છે, ત્યારે આપણે જોઈએ છીએ કે તો દક્ષિણના રાજ્યમાં એટલે કે યહૂદામાં શાંતિ હોય છે. ના, યહૂદા પણ ઉત્તરના રાજ્યને જોઈને એવું જ કરવા લાગે છે અને એ પણ પાપમાં વહેતું આપણે જોઈ શકીએ છીએ. એનામાં પણ પાપનો વિકાસ આપણે જોઈ શકીએ છીએ. જેમ ઉત્તરનું રાજ્ય મૂર્તિ પૂજા કરે છે ને એમ દક્ષિણનું રાજ્ય પણ મૂર્તિ પૂજા કરતું થઈ જાય છે. ઘરમાં એક જણ મૂર્તિ પૂજા કરતું હોય ને એટલે એની અસર બીજાને પણ લાગે જ, થાય જ. અને એ રીતે પાપ એ પોતાનો વિસ્તાર વધારે છે. એ આપણે આ પુસ્તકમાં સારી રીતે આપણે જોઈ શકીએ છીએ. હોશિયા પ્રબોધકે જ્યારે યહૂદાને ભવિષ્યવાણી કરી ત્યારે પણ આપણે ત્યાં જોઈ શકીએ છીએ કે યહૂદાને શા માટે ભવિષ્યવાણી કરી? કારણ કે નોર્થનું જોઈને, ઉત્તરનું જોઈને એ યહૂદા પણ એમ જ કરતો આપણને જોવા મળે છે. માટે 2જો અધ્યાય અને તેની 10મી કલમ, 2જો અધ્યાય અને તેની 10મી કલમ, હું તેના યારોના વાસ્તે દેખતા તેનું લંપટપણું ઘર કરીશ ને મારા હાથોમાંથી તેને કોઈ છોડાવશે નહીં. મારા હાથોમાંથી તેમને કોઈ છોડાવશે નહીં. અને આ રીતે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઈશ્વરના હાથમાંથી કોઈ આપણને છોડાવી શકતું નથી. જ્યારે ગમોરે, આજે ગોમેર છે, એ ગોમેરે જ્યારે પોતાના પ્રિયતમની પાસે પાછી ગઈ ને ત્યારે શું થયું? એને તો પોતાને જ એને અસર થવાની હતી. ના, ગોમેર જ્યારે
પોતાના પ્રિયતમોની પાસે પાછી ગઈ ને ત્યારે એને દુઃખ, સૌથી વધારે દુઃખ કોને લાગ્યું? હોશિયાને લાગ્યું. એનું હૃદય તૂટી ગયું, એને દુઃખ થયું. વાલાઓ, એમ જ જ્યારે આપણે ઈશ્વરથી ભટકી જઈએ છીએ ને, જ્યારે આપણે ઈશ્વરથી દૂર થઈએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે આ તો મારું પાપ છે, એનાથી તો દુઃખ મને થાય, એનો શ્રાપ મને મળે. ના વાલાઓ, ઈશ્વર પણ શું થાય છે? દુઃખી થાય છે. કારણ કે આપણે એના લોક છે, આપણે એની પત્ની છે, એ આપણો ભરથાળ છે, એ આપણો પિતા છે, એ આપણો પતિ છે. જ્યારે આપણે એને છોડીને જઈએ છીએ ત્યારે દુઃખ એ પિતાને, એ પતિને થાય છે. આપણો પાપ એ બીજાને દુઃખિત કરે છે. અને એ પણ વાત આપણને બાઇબલમાં બહુ સરસ ઉદાહરણ સાથે આપણને અહીંયા જોવા મળે છે. કહે છે કે ઉત્તરના રાજ્યનું પાપ એ દક્ષિણમાં પ્રસરે છે. જેમ ગોમેરે પાપ કર્યું એના કારણે આ હોશિયા દુઃખિત થયો, જેમ આપણે પાપ કરીએ છીએ ત્યારે ઈશ્વર દુઃખિત થાય છે. અને આખંડના પાપની વાત પણ આપણને જો ખબર હોય તો આખંડને શું કર્યું હતું? શ્રાપિત વસ્તુઓમાંથી કેટલીક વાતોને એમણે, કેટલીક બાબતો એને ચોરી લીધી હતી. એને લાગ્યું કે આ સોનું છે, હું એને મારી પાસે રાખી લઉં. પણ ઈશ્વરનો તો ચોખ્ખો સંદેશ હતો કે તમારે એ યરીકોની શ્રાપિત વસ્તુમાંથી કંઈ પણ લેવું નહીં, એને બાળીને નાશ કરવો. પણ આખાનને લાગ્યું કે આ તો સરસ છે, સારું છે, કોઈને ક્યાં ખબર પડવાની છે, એટલે એને લઈને થોડું સંતાડી દીધું, પોતાના તંબુમાં આવીને એને સંતાડ્યું. અને ત્યાર પછી શું બન્યું ખબર છે? ત્યાર પછી આ યહોશુઆ કહે છે કે હવે આપણે યરીકો તો જીતી લીધું, હવે આઈને આપણે જીતવાનું છે. એટલે માણસો મોકલ્યા આઈની પાસે. તો આઈની તપાસ કરવા ગયેલા જાસૂસો લઈને આવ્યા કે આપણે બહુ મોટું સૈન્ય લઈને જવાની જરૂર નથી, 2 કે 3,000 માણસો જઈશું ને તો આઈ આપણે જીતી લઈશું. અને ત્યાર પછી ત્યાં આ આખાને જે શ્રાપિત વસ્તુ લઈ લીધી હતી એને કારણે આ લોકો લડવાને માટે ગયા ને તો આએ શું કર્યું? આ ઇઝરાયેલી પ્રજાને નસાડી મૂકી અને 36 માણસોનો ભોગ લીધો. આખાનનું એક પાપ 36 માણસોને, કયા 36 માણસો? ઇઝરાયેલના 36 માણસો મરણ પામ્યા. અને એમની નામના પર જે બટ્ટો લાગ્યો એ તો જુદું. અને ત્યાર પછી પણ આપણે જોઈએ છે યહોશુઆ પછી યહોવાની આગળ નમી જાય છે કે હો યહોવા, આ તો શું થયું? આ તો અમે માર ખાધો. ત્યારે યહોવા શું કહે છે? યહોવા કહે છે કે ઇઝરાયેલે પાપ કર્યું છે. પાપ તો કોણે કર્યું હતું? આખાને કર્યું હતું. પણ યહોવા શું કહે છે? ઇઝરાયેલે પાપ કર્યું છે અને માર ખાધો છે. અને ત્યાર પછી ત્યાં પાપની શોધખોળ કરવામાં આવી કે આ કોનું પાપ છે. અને પાપને શોધતા ત્યાં આપણે જોઈએ છે કે યહૂદાનું કુળ પકડાય છે. યહૂદાના કુળમાં પણ એના કુટુંબીજનો પકડાય છે. એના કુટુંબીજનોને આગળ લાવવામાં આવે છે. ત્યારે આખાન પકડાય છે અને આખાન પછી કબૂલ કરે છે કે મેં શ્રાપિત વસ્તુઓમાંની કેટલીક વસ્તુ ચોરી લીધી છે. પાપ તો કોણે કર્યું? આખાને કર્યું. પણ એનો શ્રાપ કોની પર આવ્યો? આખા ઇઝરાયેલી પ્રજા પર આવ્યો. અને આપણે જોઈએ છે કે આખાન અને એના પરિવારને, કુટુંબ, કબીલાને પથ્થર મારીને મારી નાખવામાં આવ્યા. વાલાઓ, જે અંગત પાપ હોય એ અંગત પાપ ભયંકર રીતે અસર કરે છે. એ અંગત પાપ એ અંગત રહેતું નથી, એ વૃદ્ધિ પામે છે. આપણા જીવનમાં પણ એવું છે. આપણને લાગતું હોય કે મારું પાપથી તો હવે ચાલી જવાનું છે. ના વાલાઓ, એ નુકસાન કરશે, એ ભયંકર રીતે નુકસાન કરશે ને માટે એ પાપને આપણે છોડી દઈએ, એ પાપથી આપણે બચાવ પામીએ. ભવિષ્યમાં એ ભયંકર અસર ઉપજાવે એ પહેલાં આપણે એ પાપમાંથી છૂટી જઈએ તે સારું છે. બચાવ પામીએ તે સારું છે. કારણ કે આપણે માણસોથી છુપાવી શકીએ છીએ પણ ઈશ્વરથી કંઈ પણ વાત આપણે છુપાવી શકતા નથી.
માટે ઈશ્વર ઈચ્છે છે કે આપણે બચાવ પામીએ, અને માટે પ્રભુ આજે આ વચનથી આપણને કહે છે કે અંગત પાપોને પણ આપણે આપણા જીવનમાંથી દૂર કરીએ. ત્રીજી વાત જે શીખવા મળે છે એ તો એ છે કે ઈશ્વર હંમેશા વિશ્વાસુ રહે છે, ભલે આપણે અવિશ્વાસુ રહેતા. આ ઇઝરાયેલી પ્રજાએ પોતાના દેવ પ્રત્યે અવિશ્વાસુ બન્યા, પોતાના ઈશ્વરને એમણે છોડી દીધા, પણ ઈશ્વરે એમને છોડ્યા નથી. ઈશ્વર ઈચ્છે છે કે તેઓ ફરી પાછા મારી પાસે આવે અને આશીર્વાદિત થાય. અને માટે આ હોશિયારને પસંદ કરવામાં આવ્યો, અને હોશિયારને કહેવામાં આવ્યું કે હવે તું જઈને આ વ્યભિચારી સ્ત્રી સાથે લગ્ન કર. અને એને એ લગ્ન કર્યા. અને એક પ્રતીક છે કે ઈશ્વર કહે છે કે તમે ગમે તેટલા ઈશ્વરથી દૂર જશો, પણ હું તમને પ્રેમ કરું છું, હું તમને ચાહું છું. અને માટે ઈશ્વર વિશ્વાસુ રહે છે કે મારો દીકરો કે મારી દીકરી પાછા ફરે અને ફરી આશીર્વાદિત થાય. હોશિયાએ જેમ પોતાની બેવફા પત્ની પર પ્રેમ કરવાનું ચાલુ રાખ્યું, તેમજ ઈશ્વર આજે આપણી પર પ્રેમ કરવાનું ચાલુ રાખે છે. ઈશ્વર આજે આપણને છોડી દીધા નથી, આજે આપણે જીવીએ છીએ. ઈશ્વરે આપણી પરના આશીર્વાદોને અટકાવી દીધા નથી. જો એણે ચાહ્યું હોત કે આ તો બધા ભમી ગયેલા છે, પાપમાં છે, હું મારા આશીર્વાદોને અટકાવી દઉં, તો કદાચ આપણે નાશ પામી જઈએ. પણ ઈશ્વરે એમ કર્યું નથી. પણ ઈશ્વર આજે આપણને પ્રેમ કરે છે, અને આજે આપણને બોલાવે છે કે જેથી આપણે એ વિશ્વાસુ પતિની પાસે પાછા આવીએ. અને માટે 11મો અધ્યાય અને તેની 12મી કલમ. એફ્રાઈમ જૂઠું બોલીને ઇસ્રાયેલ લોકો હગાઈ કરીને મારી આસપાસ ફરી છે. યહૂદા હજી સુધી દેવ પ્રત્યે તેના વિશ્વાસ પ્રત્યે અસ્થિર છે. અસ્થિર છે. તો અહીંયા શું કહે છે કે હજુ સુધી કહે છે કે વિશ્વાસુ પવિત્ર દેવ પ્રત્યે અસ્થિર છે. આપણો ઈશ્વર એ વિશ્વાસુ ઈશ્વર છે, અને આપણા વિશ્વાસુ ઈશ્વર પ્રત્યે આપણે અસ્થિર રહીએ નહીં. જો આજે આપણે આપણા પ્રભુ પ્રત્યે અવિશ્વાસુ જો માલુમ પડીએ છીએ, તો આપણે વિશ્વાસુ બનીએ અને ઈશ્વરની પાસે આપણે પાછા આવીએ. અને ઈશ્વર ખ્રિસ્ત ઈસુ કે જે તમારા અને મારા પાપોને માટે મરણ પામ્યા, એ આપણો બચાવ કરવાને માટે આ જગતમાં આવ્યા. એમણે આપણો ઉદ્ધાર કર્યો, આપણને તારવાને માટે પોતાનું સર્વસ્વ આપી દીધું કે જેથી તમે ને હું બચાવ પામીએ. પ્રભુએ આપણને છોડી દીધા નથી, પણ ઈશ્વરે પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલ્યા. અને જ્યારે આપણે અપરાધી હતા અને પાપી હતા, ત્યારે ખ્રિસ્ત આપણે સારું મરણ પામ્યો, અને એમ કરીને તમારા અને મારા પાપનો શ્રાપ એમણે પોતાની પર લઈ લીધો કે જેથી તમે ને હું બચાવ પામીએ. કેટલો બધો ઈશ્વર આપણી પ્રત્યે વિશ્વાસુ રહે છે કે આપણે નાશમાંથી બચી જઈએ. માટે આ એક પાઠ આપણને શીખવા મળે છે કે ઈશ્વર આજે તમને ને મને વિશ્વાસુ છે, એટલા માટે કે આપણે એ ઈશ્વર તરફ પાછા ફરીએ. ઈશ્વર ઈચ્છે છે કે મારા લોક મારી તરફ પાછા ફરે. ચોથી વાત જે આપણને શીખવા મળે છે એ તો એ છે કે માત્ર ઈશ્વર જ ઉદ્ધાર કરી શકે છે, માત્ર ઈશ્વર જ બચાવી શકે છે, પાપની માફી માત્ર ઈશ્વર જ આપી શકે છે. બીજે ક્યાંયથી આપણને પાપની માફી મળતી નથી. અને આપણે જ્યારે જૂના કરારની અંદર જોઈએ છીએ અને નવા કરારની અંદર જ્યારે આપણે આવીએ છીએ, ત્યારે પણ આપણે જોઈએ છીએ તે પ્રમાણે કે ઈશ્વર એ હંમેશા શોધતા ઈશ્વર છે. ઈશ્વરે પોતાની શોધ એ મૂકી દીધી નથી. આજે ઈશ્વર તમને ને મને શોધી રહ્યા છે. કેવી રીતે શોધી રહ્યા છે? એક ઘેટા પાળક પોતાના ઘેટાને ચરાવવાને માટે લઈ જાય, અને એક ઘેટું જો એ ખોવાઈ જાય તો પછી એ ઘેટા પાળક એ ઘેટાની છોડી દેતો નથી, પણ પોતાના બાકીના 99 ઘેટાને સેફ જગ્યાએ મૂકીને એ પેલું ખોવાયેલું ઘેટું શોધવાને માટે જાય છે અને પોતાના ખોવાયેલા ઘેટાને એ શોધી લાવે છે.
એમ જ ઈશ્વર આજે આપણી શોધ કરે છે. જો આપણે ખોવાઈ ગયા હોય, જો આપણે પાપમાં પડી ગયા હોય, ઈશ્વરથી દૂર ચાલ્યા ગયા હોય, તો આજે એ ઉત્તમ ઘેટા બાળક તરીકે આજે એ શોધી રહ્યા છે. અને માટે જ આપણે નવા કરારમાં વાંચીએ છીએ, ખોવાયેલું શોધવા અને તારવાને સારું માણસનો દીકરો આવ્યો છે. એ ઈસુ ખ્રિસ્ત આપણે જ્યારે ખોવાયેલા છે ત્યારે આપણને શોધી રહ્યા છે. આજે એ ઈશ્વર શોધી રહ્યા છે કે આપણે ઈશ્વર તરફ પાછા આવીએ. અને માટે એમણે પોતે વધસ્તંભ પર મરણ સહ્યું. જે શિક્ષા આપણને થવી જોઈએ એ શિક્ષા એમણે પોતે લીધી. જે શ્રાપ આપણી પર આવેલો હોય પાપનો, એ શ્રાપ એમણે પોતે લીધો અને પોતે એ શ્રાપ લઈને શ્રાપિત થયા કે જેથી આપણે આશીર્વાદિત થઈએ. અને આજે એ ઈશ્વર શોધે છે અને તમારા અને મારા માટે એટલું જ છે કે આપણે એના આમંત્રણને સ્વીકારીએ. એના આમંત્રણને સ્વીકારીએ. અને માટે 14મો અધ્યાયની અંદર આપણને કહેવામાં આવ્યું છે, 14મો અધ્યાય હોશિયા 14 અને 1, ત્યાં કહે છે કે હે ઇઝરાયલ, તારા દેવ યહોવાની પાસે પાછો આવ. આજે આપણને કહેવામાં આવે છે કે તમે મારી તરફ પાછા આવો, કેમ કે તું તારા અન્યાયને લીધે પડી ગયો છે. તમારી સાથે શબ્દો લઈને યહોવાની પાસે પાછા આવો, તેને વિનંતી કરો કે સર્વ પાપ નિવારણ કરે. જો આજે આપણે પ્રભુની પાસે પાછા આવીશું તો એ તમારા બધા જ પાપનું નિવારણ કરશે, બધા જ પાપથી એ છોડાવશે. જો આપણે પાછા ફરીશું તો આપણને અનંત જીવન આપશે, આપણને પુનઃસ્થાપિત કરશે, એ આપણને આશીર્વાદિત કરશે. આ સિવાય બીજી કોઈ જગ્યાથી આપણને પાપની માફી મળવાની નથી. ગમે તેટલા સારા કામો કરીશું એનાથી કોઈ ફરક પડશે નહીં. ગમે તેટલું આપણે દાન દશાંશ આપીશું એ આપણને બચાવી શકશે નહીં. ગમે તેટલું લોકોનું ભલું કરીશું પણ એ આપણને બચાવી શકશે નહીં. પાપની માફી માત્ર એક જ જગ્યાએ મળે છે અને એ તો ઈસુ ખ્રિસ્તમાં આપણને પાપની માફી મળે છે. અને માટે આપણે આ સમયે ઈશ્વરની પાસે પાછા ફરીએ. જો આપણે પાપમાં છીએ તો આપણે ઈશ્વરની તરફ પાછા ફરીએ. પાપ એ આપણા જીવનમાં નુકસાન લઈને આવે છે. પાપ એ આપણને ઈશ્વરથી દૂર લઈ જાય છે, એ ગૂંચવાડામાં નાખે છે, એ આપણને નાશ તરફ લઈ જાય છે. પણ આજે એ ઈશ્વર વિશ્વાસુ છે, તમને શોધી રહ્યા છે. ત્યારે આપણે એ ઈશ્વરની પાસે પાછા આવીએ. આવો આપણે આપણે બંધ કરીએ. અને આપણે પોતાની જાતને તપાસીએ. જો કોઈ એવું પાપ છે કે જે મને ઈશ્વરથી દૂર લઈ જાય છે, શું આજે એવું કોઈ પાપ મારા જીવનમાં છે કે જે ગૂંચવાડો ઊભો કર્યો છે? શું આજે એવું કોઈ પાપ છે કે જે મને શ્રાપ આપે છે કે નાશ તરફ લઈ જાય છે? જો એવું કોઈ પાપ છે તો આજે જ આપણે ઈશ્વરની તરફ પાછા ફરીએ અને આપણા જીવનમાંથી એ પાપને આપણે દૂર કરીએ. જો આપણે અન્ય દેવ દેવીઓની પાછળ વળી ગયા હોય, જો આપણે જોશ જોવાનું પાપ કર્યું હોય, જો આપણે ઈશ્વર કરતા માણસો પર વધારે ભરોસો રાખ્યો હોય કે બીજા કોઈ અંગત પાપ હોય, જો આપણા જીવનમાં હોય તો આજે આપણે આપણા જીવનમાંથી એને દૂર કરીએ. શોધી કાઢીએ કયું પાપ છે કે જે મને ઈશ્વરથી દૂર લઈ જાય છે. જો ઈશ્વર તમને પાપ બતાવતા હોય તો આપણે આજે જ પ્રભુની પાસે સહાય માંગીએ કે પ્રભુ મને સહાય કરો, આ પાપમાંથી છોડાવો. ઈશ્વર આજે તમને શોધી રહ્યા છે, એ તમને સહાય કરવા માંગે છે. એ જ તમારા પાપનું નિવારણ છે. વિશ્વાસથી પ્રભુની પાસે આવીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનતા સ્તુતિ કરીએ છીએ. તમે અમારા જીવનો તપાસવાને માટે કૃપા આપી અને પ્રભુ જે અંગત પાપો, જે જાહેર પાપો છે પ્રભુ તમે અમને છોડાવો.
અમને મુક્તિ આપો. પાપની માફી માત્ર તમારી પાસે જ છે. ત્યારે પ્રભુ અમે તમારી પાસે આવ્યા છે. અમારી પરનો શ્રાપ દૂર કરો. તમારા પુત્ર ઈસુ ખ્રિસ્તના રક્તમાં અમને ધોઈને શુદ્ધ કરો, કે જેથી અમે શુદ્ધ થઈએ અને તમારા બાળકો ઠરી રહીએ, તમારા બાળકો બની શકીએ. તેવું અમે તમારી પાસે પ્રાર્થના માંગીએ છીએ. તમારાથી વેગળા ચાલ્યા હોય પ્રભુ તમે ક્ષમા કરો એવી વિનંતી કરીએ છીએ. અને પસ્તાવિક મન સાથે પરમેશ્વર પિતા પવિત્ર મેજની સંગતમાં જોડાઈ શકીએ તેવું તમે થવા દો. ઈસુ પ્રભુ તમારા નામથી માંગીએ છીએ. સાંભળો, તેનો સ્વીકાર કરો બાપ. આમેન.